સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જસરા મુકામે શિક્ષણ પંચાયત તથા કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ જસરા સંચાલિત અદ્વૈત વિદ્યા મંદિરના નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ બિલ્ડિંગના નિર્માણમાં રાઉન્ડ ટેબલ, અમદાવાદ અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલર તરફથી ₹40 લાખનો સહયોગ મળ્યો છે। બિલ્ડિંગના નિર્માણમાં કુલ ખર્ચ આશરે ₹1.50 કરોડ જેટલો થયો છે। આ પ્રસંગે મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે માનવ જીવનની સુખાકારી માટે જ્ઞાન એટલે કે શિક્ષણ અનિવાર્યપણે જરૂરી હોય છે। જ્ઞાનના ઉજાસ વડે માણસ મુશ્કેલી અને મૂંઝવણથી દૂર રહી વિકાસ અને સુખ સમૃદ્ધિ પામે છે। તેમણે કહ્યું કે શિક્ષણનો મહિમા આદિ અનાદિ સમયથી કરવામાં આવે છે। પ્રાચીન સમયમાં પણ ગુરુ શિષ્યની પરંપરા વડે જ્ઞાનનો ઉજાસ પાથરવામાં આવતો હતો। મંત્રીશ્રીએ કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસનો આ જ્ઞાનનો સમય છે, તેથી બાળકોને કાળજીપૂર્વક સારું ભણાવવા બહુ જરૂરી છે। તેમણે કહ્યું કે વિકાસ પુરુષ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા દાયકામાં શિક્ષણ ક્ષેત્રે વિરાટ પાયે વિવિધ અભિયાનો હેઠળ સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લીધે રાજ્યમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે। પરિણામે બાળકો તેમની પસંદગીની ફેકલ્ટીમાં ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરી શકે છે। મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તે ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સારું શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે। મેલ ઉપરથી જેનો સંપર્ક અને સંબંધ બંધાય એવી રાઉન્ડ ટેબલ સંસ્થા ઓલ ઇન્ડિયાની એ અહીંયા આવીને 60 લાખ જેવી મોટી રકમ, માતબર રકમ રોકીને સુંદર મજાની શાળાનું મકાન બનાવ્યું। મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે બાળકને શિક્ષિત અને સંસ્કારી બનાવવા રાજ્ય સરકારના મહાયજ્ઞમાં દાતાઓ પણ આગળ આવી યોગદાન આપે તો સોનામાં સુગંધ સમાન ગણાશે। તેમણે કહ્યું કે રાઉન્ડ ટેબલ અમદાવાદ અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલર દ્વારા આ નવી બિલ્ડિંગના નિર્માણમાં આપેલા યોગદાનનું ફળ પેઢીઓ સુધી મળ્યા કરશે। તેમણે દાનવીરોની સરાહના કરતા જણાવ્યું કે દાતાઓ પોતાના ઉચ્ચ સંસ્કારોને લીધે સમાજ સેવાનું આવું શ્રેષ્ઠ કાર્ય કરતા હોય છે। મંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું કે શાળાઓ બનાવવા માટે આપેલું દાન સરસ્વતીના મંદિરો બાંધવા સમાન પવિત્ર કાર્ય છે, જેનાથી માણસમાં જ્ઞાનનો ઉજાસ થતા તેને જીવનની સાચી દિશા મળે છે અને સુખમય સમાજનું નિર્માણ થાય છે। સાંસદ શ્રી હરિભાઈ ચૌધરીએ રાઉન્ડ ટેબલ સંસ્થાના સેવાભાવી કાર્યોની સરાહના કરી હતી। તેમણે છેલ્લા દશકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા વિશાળ કામગીરી અને પ્રગતિની વિગતો જણાવી હતી। તેમણે કહ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ અને લાયકાત ધરાવતા શિક્ષકોની પારદર્શક ભરતી કરવામાં આવી છે। રાઉન્ડ ટેબલ ઇન્ડિયાના પ્રમુખ શ્રી વિનીત પરીખે સંસ્થાની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી સંસ્થા દ્વારા દેશભરમાં 1700 જેટલી સ્કૂલો બનાવવામાં આવી છે તેમ ઉમેર્યું હતું। તેમણે સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની વિગત આપી હતી। તેમણે કહ્યું કે સંસ્થા દ્વારા અદ્યતન અને સુવિધાસભર સ્કૂલો બનાવવા જરૂરી યોગદાન આપવામાં આવે છે। પ્રારંભમાં અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ જસરાના પ્રમુખ શ્રી મહેશભાઈ દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ દવેએ સંસ્થાની પ્રવૃત્તિઓની વિગતો આપી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી, વાવરાણા શ્રી ગજેન્દ્રસિંહજી, શ્રી કલ્યાણસિંહ ચંપાવત અગ્રણીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાના આગમન બાદ બુધવારે સાંજે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થવા પામ્યા હતા। સરહદી બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય છે અને રાત્રિ દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે છે, જેને કારણે શીતળતા પ્રસરે છે, જ્યારે બપોરના સમયે ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈ લોકો આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે। જોકે જિલ્લામાં સર્વત્ર મેઘ સવારી થઈ ચૂકી છે, પણ પાલનપુર કોરું ધાકુર રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારે જાણે મેઘરાજા મનાયા હોય તેમ ધીમી ધારે વરસ્યા હતા। આજે સવારે પાલનપુરમાં ધીમી ધારનો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચોમાસુ માહોલ સર્જાયો હતો। જ્યારે વરસાદના આગમનથી જાહેર માર્ગો પર પાણીનો આવરો થતા નાના ભૂલકાઓએ પણ વરસાદમાં પલળવાનો આનંદ માણ્યો હતો। આમ પાલનપુરમાં સિઝનનો પ્રથમ વરસાદ થતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। ડીસા તેમજ થરા પંથક માટે ગુરુવારનો દિવસ ઘાતક નીવડ્યો હતો। જોકે ગુરુવારે જાણે કાળચક્ર ફર્યું હોય તેમ 3 ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા, જેમાં 7 નિર્દોષ વ્યક્તિઓને કાળ ભરખી ગયો હતો, જેને લઈ ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। ડીસા તેમજ થરા પંથકમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોની વિગત જોઈએ તો ડીસાના આખોલ ગામ નજીક ગત વહેલી સવારે વરસાદી માહોલમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,
જેમાં એક ટ્રકના ફૂરજા ઉડી ગયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં રાજસ્થાનના દેવલી ગામના ટ્રક ચાલક રામસિંહ ભુરાભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે હજુ તો આ અકસ્માતની કાર્યવાહી ચાલી રહી હતી, જે વચ્ચે જ બપોરે 12 વાગે ડીસાના મોટા કાપરા ગામ નજીક એક બીજો અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપ ડાલાએ બાઇકને ટક્કર મારી હતી, જેમાં 4 બાઇક સવાર મોતને ભેટ્યા હતા, જેને લઈ સમગ્ર પંથકમાં શોકની કાળીમાં પ્રસરી જવા પામી હતી. આ દુર્ઘટનાની વિગત જોઈએ તો જાફોલના દશરથજી પ્રતાપજી ઠાકોર, માનસુખજી બાબાજી ઠાકોર, અર્જનજી ગોમરાજી ઠાકોર અને લુદ્રાના જયંતિજી ચેનજીજી ઠાકોર બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા. ત્યારે મોટા કાપરા ગામ નજીક પૂર ઝડપે આવી રહેલા એક જીપ ડાલાએ આ બાઇક સવારોને ટક્કર મારી હતી, જેના કારણે ચારેય બાઇક સવારો રોડ સાઈડમાં ફંગોળાયા હતા, જેના કારણે આ ચારેય યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. થરા નજીક પણ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને કાર ટકરાતા 2 યુવકો મોતના મુખમાં ધકેલાયા હતા. થરાના વડા ગામ નજીક ગતરોજ અલ્ટ્રો કાર અને ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અલ્ટ્રો કાર 30 ફૂટ જેટલી ઘસેડાઈ હતી, જેમાં વડા ગામના શૈલેષસિંહ મનુભાઈ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રેમને કોઈ સરહદોના સીમાડા નથી નડતા અને પ્રેમ ગમે તે ઉંમરે પાંગરી શકે છે, તે વાતને ચરિતાર્થ કરતો કિસ્સો પાલનપુરના વડીલ વિશ્રાંતિ ગૃહમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં 67 વર્ષના બેલાબેન વ્યાસ અને 60 વર્ષના બાબુભાઈ ચૌધરી વચ્ચે પાકડવયે પાંગરેલો પ્રેમ લગ્નના બંધનમાં પરિણમ્યો હતો. ઘરડે ઘર પણ વડીલોને તેમના સ્વજનો ઘરડા ઘરોમાં ધકેલી દેતા હોય છે, તો કેટલાક કિસ્સામાં જીવન સફરમાં એકલા પડેલા વડીલો વડીલ વિશ્રાંતિ ગૃહમાં જીવન વિતાવવા મજબૂર બને છે. ત્યારે આવા વડીલોને પોતાની એકલતા કોરી ખાતી હોય છે. આવા સંજોગોમાં કોઈ સ્વજનની જેમ હૂંફ અને મમત્વ પૂરું પાડે ત્યારે સામેનું પાત્ર તેની લાગણીથી અભિભૂત થઈ તેની સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર થઈ જાય છે. મૂળ ભુજના અને મોટાભાગનો સમય જેમણે દિલ્હીમાં વિતાવ્યો છે એવા બેલાબેન વ્યાસે MBA કરેલું છે. તેઓ હાલમાં 67 વર્ષના છે અને પતિના નિધન થયા બાદ વડીલ વિશ્રાંતિ ગૃહમાં છેલ્લા 1 વર્ષથી રહે છે. તાલુકો જિલ્લો મહેસાણા. અહીંથી છેલ્લા 2 વર્ષથી અહીંયા આવ્યો છું. અહીંયા ખૂબ જ આનંદ છે. હું અહીંયા શાંતિથી રહું છું અને અહીં થાય સેવા કરું. આ બેન 12 મહિનાથી આવે છે. અમે એકબીજાના પરિચયમાં આવ્યા અને છેલ્લા 3-4 મહિના વધારે પરિચયમાં આવ્યા, જે મેં મૈત્રી કરા કર્યો 11/6/2013 દિવસે. અને પછી ટ્રસ્ટોએ જો કે અમે સપોર્ટ કર્યો 2-6 અમે પણ સાહેબ કહ્યું કે તમે મૈત્રી કરા જોઈન તો એટલે અમે સપોર્ટ કર્યો. એટલે અમે પછી મેં 11/6 મૈત્રી કરા કર્યો અને આ લોકો બધા 13 રાખે આ પ્રસંગ રાખ્યો. હું ટ્રસ્ટીનો પંડિત સાહેબ બધો ખૂબ જ આભાર. અમે 12 મહિનાથી આમના પરિચયમાં આવી, પછી મૈત્રી કરાર કર્યા. પણ અમે આ સંસ્થા છોડવા જ તૈયાર હતા. અમને ખબર નહોતી કે ટ્રસ્ટીઓનો આટલો સુંદર સહકાર મળશે. બધા બચાણી સાહેબ, પંડ્યા સાહેબ, ગાંધી, રમેશભાઈ ગાંધી, પ્રકાશભાઈ શાહ, બધા તરફથી અમને બહુ સારો સહકાર મળ્યો. અમે આશા રાખી નહોતી, અમે તો સંસ્થા છોડવા તૈયાર હતા, પણ એ લોકોએ એટલો બધો સહકાર આપ્યો કે આવો સહકાર ટ્રસ્ટીઓ કોઈ આપી ન શકે. એટલે સંસ્થામાં એટલે એમનો જેટલો આભાર માની હતો. આ વડીલ વિશ્રાંતિ ગૃહમાં મહેસાણા જિલ્લાના ઉજરપી ગામના BA-BEdની ડિગ્રી ધરાવતા બાબુભાઈ ચૌધરી, જેમની વય 60 વર્ષની છે, તેઓ છેલ્લા 2 વર્ષથી રહે છે. સંજોગોવશાત બેલાબેન બીમાર પડ્યા અને બાબુભાઈએ એક સ્વજનની જેમ તેમની બીમારીમાં ખ્યાલ રાખ્યો અને હૂંફ પૂરી પાડી. ઘરડે ઘરમાં બાબુભાઈએ બેલાબેનની સેવા કરતા બેલાબેન બાબુભાઈ પ્રત્યે આકર્ષાયા અને બંને વચ્ચે માનવ સહજ પ્રેમ સંબંધ બંધાતા તેઓએ સંસ્થાના કરતા હર્તાઓની સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી, જેથી સંસ્થાએ બંનેને જણાવ્યું હતું કે અમે તમારી લાગણીઓની કદર કરીએ છીએ, પરંતુ તમારે સજોડે રહેવું હોય તો તમારે રજીસ્ટર મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાવવું પડે. એટલે બંને લગ્ન માટે તૈયાર થતા આજે સાંસદ હરિભાઈ ચૌધરી ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ લેખરાજ બજાણી અને પાલનપુર હિન્દુ સમાજના પ્રમુખ ઉમાકાંત પંડ્યા અને અન્ય વડીલોની ઉપસ્થિતિમાં બેલાબેન વ્યાસ અને બાબુભાઈ ચૌધરીની લગ્ન વિધિ સંપન્ન થતા મહાનુભાવે વૃદ્ધ નવદંપતીને સુખી લગ્ન જીવનના શુભાશીષ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાબુભાઈ ચૌધરી અપરિણીત હતા, જેમણે મોડે પણ પાત્ર મળતા તેમણે 60 વર્ષની ઉંમરે પણ લગ્ન થઈ જતા તેઓએ આનંદની લાગણી અનુભવી હતી. પાલનપુરની જાણીતી સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા દાતાઓના સૌજન્યથી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલમાં 5 જેટલા આધુનિક કોમ્પ્યુટરો અર્પણ કરવામાં આવ્યા હતા. લોકહિતના સેવાઓના કાર્યોમાં હંમેશા સક્રિય રહી ઉમદા સેવા કાર્યો કરતી પાલનપુરની જાણીતી સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા જાણીતા દાનવીર ભારતીબેન શ્રેણીકભાઈ ચોકસી પરિવારના સૌજન્યથી
ટેકનિકલ હાઈસ્કૂલમાં અભ્યાસ મેળવતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના માધ્યમ થકી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તેવા ઉદ્દેશ થકી ₹92,500 ની કિંમતના 5 કોમ્પ્યુટર હાઈસ્કૂલને અર્પણ કરી ઉમદા સેવા ભાવના વ્યક્ત કરી હતી. અમારી આ ટેકનિકલ સંસ્થા એ પાયાનું ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થા છે, જેમાં ધોરણ 10 પછીના સર્ટિફિકેટ અભ્યાસક્રમો ચાલે છે. ટેકનિકલ પરીક્ષા બોર્ડના અભ્યાસક્રમો, ટેસ્ટ કટ ઓફ પબ્લિશિંગનો 1 વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. કોમ્પ્યુટર એડેડ મિકેનિકલ ડ્રાફ્ટિંગનો 2 વર્ષનો ફૂલ ટાઈમનો અભ્યાસક્રમ ચાલે છે. આ ઉપરાંત વાયરમેનનો અભ્યાસક્રમ ચાલે છે. ITI પેટર્નના ફિટરની 3 બેચો ચાલે છે. અને એ ઉપરાંત ખાસ કરીને ધોરણ 9-10માં ટેકનિકલ વિષયોનું શિક્ષણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અમારી આ સંસ્થામાં અત્યારના સમયને માર્ગને ધ્યાનમાં રાખી અને કોમ્પ્યુટર ઉપર વિદ્યાર્થીઓની એમની ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી હોવાથી અમારી પાસે આઉટડેટેડ કોમ્પ્યુટર હોવાથી રોટરી ક્લબ પાલનપુર સિટી અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી એમના દાતાશ્રીના સહયોગથી આ સંસ્થાને જે 5 કોમ્પ્યુટર સેટ મળેલા છે એ કોમ્પ્યુટરનો અમે મહત્તમ અમારા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ કારકિર્દી માટે મહત્તમ એમનો ફાયદો મેળવે, ઉપયોગ કરે એવી આ તબક્કે ખાતરી આપું છું. પાલનપુર રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા પાલનપુર ટેકનિકલ સ્કૂલમાં ત્યાંના વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાને લઈ અમારા ક્લબના દાતા ભારતીબેન સૈનિકભાઈ ચોકસી તરફથી એમના મળેલા દાનમાંથી આ કોમ્પ્યુટર આજે ટેકનિકલ સ્કૂલમાં 5 કોમ્પ્યુટર અમે અર્પણ કર્યા છે ક્લબ દ્વારા. અને એનો આ વિદ્યાર્થીઓ પૂરેપૂરો ઉપયોગ કરી એમાંથી એ લોકો પોતાના શૈક્ષણિક માટે ડ્રોઈંગ્સ અને એનો ઉપયોગ કરશે એવી અમને આશા છે અને આ દાનનો સદુપયોગ થશે. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાવિ ઉજ્જવળ માટે શિક્ષિત બનવું જરૂરી છે અને તેના થકી જ શિક્ષણનો પાયો વધુ મજબૂત બનશે. આ શાળા પ્રવેશોત્સવના માધ્યમ થકી બાળકોના પ્રેરણા સ્ત્રોત બનેલા સૌ કોઈનો આભાર શાળાના આચાર્ય કલ્પનાબેન રાઠોડે માન્યો હતો. પાલનપુરના સદરપુર નજીકથી મંગળવારે મામલતદારે લીલા લાકડા ભરેલા 2 ટ્રેક્ટરો ઝડપી લીધા હતા અને બંને ટ્રેક્ટરના ચાલકોને ₹4,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલનપુર ખાતે રહેતા સવજીભાઈ થોડાભાઈ સેવરા મંગળવારે ટ્રેક્ટર નંબર GJ8C7204માં 2 લીમડાના લીલા લાકડા ભરીને જતા હતા, જેની બાતમીને આધારે પાલનપુર મામલતદાર હિમાંશુ પરીખે ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું. આ સમયે જ મલેકનગરના કાળુભાઈ ગુલાબભાઈ ગરાસિયા ટ્રેક્ટર નંબર GJ8P7455માં 2 લીમડાના ઝાડના લાકડા ભરી સદરપુર નજીકથી પસાર થતા હતા, જે ટ્રેક્ટર પણ કબજે લેવાયું હતું અને બંને ટ્રેક્ટરોને મામલતદાર કચેરી ખાતે લાવી બંને ટ્રેક્ટરના ચાલકોને ₹4,000નો દંડ કરવામાં આવ્યો હતો. જો કે ધનિયાળા નજીક આવેલ શો મિલમાં લાકડા જતા હોવાની કબૂલાત ટ્રેક્ટર ચાલકે કરવા છતાં શો મિલના સંચાલક સામે વન વિભાગ દ્વારા કશી જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડીસા તાલુકાના વીડી ગામે 15 દિવસ અગાઉ અપહરણ કરાયેલ સગીરા ગતરોજ રાજસ્થાનના આબુ રોડ ખાતેથી મળી આવી હતી. પોલીસે સગીરાને તેના વાલી વારસોને સોંપી તેનું અપહરણ કરનાર યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ડીસા તાલુકાના વીડી ગામેથી ગત તારીખ 28/5/2013ના રોજ સગીરાનું અપહરણ થયું હતું, જે અંગે સગીરાના પિતા હેમદાજી રત્નાજી માળીએ તારીખ 29/5/2013ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે જુરાપુરા ગામના મુકેશ કપૂરજી માળી તથા અન્ય 3 ઈસમો સ્વિફ્ટ ગાડીમાં તેમની પુત્રીનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ PI RM ભદોરિયા ચલાવી રહ્યા હતા. જે દરમિયાન પોલીસને મળેલ વિવિધ બાતમીના આધારે તપાસ હાથ ધરતા ગત રોજ રાજસ્થાનના આબુ રોડ ખાતેથી સગીરા તેમજ આરોપી મુકેશ કપૂરજી માળીને ઝડપી લીધા હતા. પોલીસે બંનેને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી વાલી વારસોનો સંપર્ક કર્યો હતો. ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામમાં સામાન્ય ઝઘડાના કેસના આરોપીઓની ધરપકડ નહીં કરી ઝડપથી કોર્ટમાં રજૂ કરવા માટે ₹8,000ની લાંચ લેવા બદલ ડીસા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પાલનપુર ACP દ્વારા યોજાયેલા છટકામાં આભાર ઝડપાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામના બળદેવભાઈ ઉર્ફે બળવંતભાઈ રાણાભાઈ પરમાર અને તેમના માતા પિતા તથા ભાઈઓ મળી કુલ 5 વ્યક્તિઓ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જે કેસની તપાસ ચલાવી રહેલા ભડત આઉટપોસ્ટ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ જોરાભાઈ હતા. જેથી બળવંતભાઈએ તેમને હા કહી પાલનપુર ACP બ્યુરોનો સંપર્ક કરતા PI DP મણવર, ASI AV દેસાઈ, JD પરમાર, હેડ કોન્સ્ટેબલ પીર મોહમ્મદ, પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ કુમાર
અને પચાભાઈની ટીમે ગુરુવારે બળવંતભાઈને સાથે રાખી છટકું ગોઠવ્યું હતું, જેમાં બળવંતભાઈએ ₹8,000ની રકમ આપતા હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ ખિસ્સામાં મૂકતા તરત જ એસીબીએ પંચો રૂબરૂ રંગે હાથ ઝડપી લીધા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા પંથકમાં શિક્ષણ મંત્રીએ બાળકોને અપાવ્યો શાળામાં પ્રવેશ. દીકરા દીકરીના ભેદભાવ વિના બાળકોને શિક્ષણનો હક અપાવવા મંત્રીએ કર્યો અનુરોધ. પ્રેમને કોઈ સરહદના સીમાડા હોતા નથી તે વાતને પાલનપુર વડીલ વિશ્રાંતિ ગૃહના યુગલે ચરિતાર્થ કરી બતાવ્યો. બે વડીલો વચ્ચે પાંગેટ પ્રેમ લગ્નના બંધનમાં પરિણમ્યો. પાલનપુરની ટેકનિકલ હાઈસ્કૂલમાં દાતા પરિવાર દ્વારા અપાઈ 5 કોમ્પ્યુટરની ભેટ. રોટરી ક્લબની ઉમદા સેવાને શાળા પરિવારે બિરદાવી. ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના જમાદાર ₹8,000ની નાગરિકતા ઝડપાયા. પોલીસ ફરિયાદમાંથી જલ્દી છુટકારો અપાવવા માંગી હતી ના. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.